હે ભક્તો, હું એક માં છું અને માં કદી તેમના સંતાના ઉપર ક્રોધ નથી કરતી. એક એવી કહાની જે માત્ર ભક્તિ નહીં પણ એક ગુપ્ત રહસ્ય ખોલે છે. આજે આપણે આ રહસ્યને ઊંડાણથી સમજવા જઈ રહ્યા છીએ. અરવલ્લી પર્વતોની વચ્ચે વસેલું અંબાજી ધામ, જ્યાં દેવી અંબા સ્વયં શક્તિ રૂપે વસે છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર ગોપાલકો અને ગોવાળાઓથી ભરેલો હતો, જેમાં એક ખાસ વ્યક્તિ હતો, ગોવાળિયો. આ ગોવાળિયો માત્ર એક સામાન્ય ગોપાલક નહોતો, તે દેવી અંબાનો પરમ ભક્ત હતો. દરરોજ સવારે તે પોતાની ગાયો લઈને જંગલમાં જતો અને સાંજે પાછો આવીને અંબાજી માતાની આરતી કરતો. એક દિવસ ગોવાળિયાએ જોયું કે તેની એક ગાય દરરોજ જંગલના એક ચોક્કસ સ્થાને જઈને પોતાનું દૂધ જમીન પર વહાવી દેતી. તેને શંકા થઈ. બીજે દિવસે તે છુપાઈને જોયું અને જે તેણે જોયું તે ચોંકાવનારા કરતાં પણ વધારે હતું. જ્યાં ગાય દૂધ વહાવતી હતી ત્યાંથી પ્રકાશ નીકળતો હતો. તે સ્થળે દેવી અંબાનું પવિત્ર શક્તિ સ્થાન હતું. ગોવાળિયાએ ભક્તિથી પ્રાર્થના કરી અને અચાનક પ્રકાશમાંથી દેવી અંબાનું પ્રગટ સ્વરૂપ દેખાયું. દેવી બોલ્યા, હે મારા ભક્ત, તું મારી સેવા કરતો રહ્યો છે. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. માતા, હું માત્ર તમારી સેવા કરવી છે. એક દિવસ તારો સંબંધ ભગવાન કૃષ્ણના પરિવાર સાથે જોડાશે. આ વાત ગોવાળિયાને સમજાઈ નહીં, પણ સમયે આ રહસ્ય ખુલવાનું હતું. તે જ સમય દરમિયાન ગોકુળમાં નંદબાબા રહેતા હતા. તેઓ ગોપાલકોના મુખ્ય હતા અને ભગવાન કૃષ્ણના પિતા. નંદબાબા પણ એક પરમ ભક્ત હતા અને તેઓ દેવી શક્તિમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા. એક રાત્રે નંદબાબાને સ્વપ્ન આવ્યું, જ્યાં દેવી અંબા પ્રગટ થઈ અને કહ્યું, તારો એક પ્રાચીન સંબંધ છે જે તને અંબાજી સુધી લઈ જશે. પણ શું ખરેખર નંદબાબા અને ગોવળીઓ એકબીજા સાથે જોડાયેલા હતા? શું આ માત્ર સંયોગ હતો કે દેવીની યોજના? સ્વપ્ન પછી નંદબાબા અંબાજી તરફ યાત્રા શરૂ કરે છે. લાંબી મુસાફરી પછી તેઓ અરવલ્લી પહાડો સુધી પહોંચે છે. એક દિવસ નંદબાબા અને ગોવળીઓ સામસામે મળે છે. બંનેને અજાણી ઓળખાણનો અહેસાસ થાય છે, જાણે તેઓ પહેલાથી જ એકબીજાને ઓળખતા હોય. ગોવળીઓ નંદબાબાને તે પવિત્ર સ્થાન બતાવે છે જ્યાં દેવી અંબા પ્રગટ થાય છે અને ત્યાં ફરી એક ચમત્કાર થાય છે. દેવી અંબા ફરી પ્રગટ થાય છે. દેવી કહે છે, તમે બંને મારા ભક્તો છો અને એક જ આત્મીય જોડાણથી જોડાયા ગોવળીઓ, તું આ સ્થાને મારી સેવા માટે પસંદ થયો છે અને નંદબાબા, તું ભગવાન કૃષ્ણના પાલનહાર છે. દેવી સમજાવે છે કે ગોવળીઓ અને નંદબાબા બંને ગોપાલ પરંપરાના ભાગ છે અને બંનેનો સંબંધ ધર્મ, ભક્તિ અને સેવા સાથે જોડાયેલો છે. આ એક આધ્યાત્મિક કનેક્શન છે જે સમય અને જગ્યા પાર કરે છે. નંદબાબા પાછા ગોકુલ પરત જાય છે, પણ હવે તેઓ જાણતા હતા કે તેમની યાત્રા માત્ર એક સંયોગ નહોતી, પણ દેવીની યોજના હતી. એક ગોવળીઓ અને એક મહાન ગોપાલક, બંનેને જોડતી એક શક્તિ, દેવી અંબાની દિવ્ય યોજના. જો તમને આવી રહસ્યમય અને આધ્યાત્મિક કહાનીઓ ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો. જય અંબે માતા.